પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો છે। રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં આંતરિક વિવાદ જોવા મળ્યો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રઘુભાઈ દેસાઈને જીતાડીને લાવવાનું કહેતા મામલો બિચક્યો। રાધનપુર વિધાનસભાના સ્થાનિક કોંગ્રેસી નેતાએ કિરીટ પટેલને ભાષણ આપતા અટકાવ્યા। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ કોને મળશે તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, તેમ નહીં। બચાભાઈ આહિર સામે પક્ષે કિરીટ પટેલે કોંગ્રેસના સ્થાનિક નેતા બચાભાઈ આહિરને ટકોરને ઉગ્ર શબ્દોનો ઉપયોગ કર્યો। કોંગ્રેસની પથારી ફેરવવાવાળા લોકો કહીને બચાભાઈ આહિરને શાંતિથી બેસવાનું કહી દીધું। આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો। ટિકિટ પાર્લામેન્ટની બોર્ડ નક્કી કરે। શાંતિ રાખો, રઘુભાઈનું નામ ઉમેદવાર તરીકે જાહેર ન કરો ભાઈ। હા ભાઈ, શાંતિ રાખો એટલે એમ ના હોય તમે નામ જે છે વાત કરો। કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો પથારી તમે ફેરવો છો, નામ ઉમેદવાર તમે નામ ઉમેદવારનું તો પાર્લામેન્ટની બોર્ડ નક્કી કરશે, કરવાનું કરો ને।